ભાવનગરના મહુવા શહેરમાં મેડિકલની દુકાનો જડબે સલાક બંધ રાખી સરકાર સામે સખત વિરોધ નોંધાયો છે। તો મેડિકલ દવાઓની દુકાનધારકોએ વિરોધ કરી સંપૂર્ણ રીતે દુકાનોને બંધ રાખવામાં આવી છે। તો મહુવા કેમિસ્ટ એસોસિએશન દ્વારા વિરોધ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ત્યારે ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે દવાઓનું ઓનલાઈન વેચાણ બંધ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે। વેપારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। જો કે મહુવા મેડિકલ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે મહુવા શહેરમાં 2 વૈકલ્પિક મેડિકલ સ્ટોરને ખુલ્લા રાખવામાં આવ્યા છે, જેથી કરીને કોઈપણ ઇમરજન્સી દર્દીને દવાની જરૂર પડે તો સરળતાથી મળી રહે। ત્યારે 2 મેડિકલને ખુલ્લા રાખવામાં આવ્યા છે। તમારું નામ? હું વિશાલ બલદાણિયા, સહજાનંદ સર્જિકલ દવાનો વ્યવસાય છેલ્લા 11 વર્ષથી મહુવામાં કરું છું। આજે ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ તે બંધ પાડેલ છે, તે અમે સંપૂર્ણપણે એને સમર્થન આપેલું છે। ડુપ્લિકેટ દવાના વેચાણ સામે ઓનલાઈન પ્લેટફોર્મથી વેચાતી દવાઓ ન કલ્પના હોય એવા ડિસ્કાઉન્ટો, એટલે એનો મતલબ સીધો એવો થાય કે કદાચ એ ડુપ્લિકેટ જ હોઈ શકે, કોઈ સ્ટાન્ડર્ડતા નથી જળવાઈ રહેતી। એનો સખત વિરોધ આજે કરી અને ઓનલાઈન પ્લેટફોર્મને વખોડી કાઢીએ છીએ। આભાર। મારું નામ દીપકભાઈ શરદભાઈ ભુટાક, મહુવા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનનો હું પ્રમુખ છું। મારી બાજુમાં અમારા ચેરમેન બળવંતસિંહ જાડેજા છે। આજે ઓલ ઇન્ડિયા AIOCD દ્વારા દરેક ભારતની દવાની દુકાનો બંધનું એલાન છે, એની સાથે અમે જોડાયેલા છીએ અને મહુવાની તમામ દવાની દુકાનો આજે સંપૂર્ણ રીતે બંધ છે। અમારી એક ઘણા સમયથી માગણી છે કે જે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર દવા વેચવામાં આવે છે એ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે। આમાં ઓનલાઈનમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ વેચવામાં આવે છે। ઘણીવાર નશાકારક દવાઓ મગાવવાવાળા પણ એમાં મગાવી લેતા હોય છે, જેનો ખ્યાલ રહેતો નથી। આવા બધા ઘણા એના ગેરલાભ